ફોન કર્યો હતો માયાભાઈ મેનેજિંગ ફેસ્ટિવલ, તો એને મને આમી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી. પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે. મેં કીધું હું બગદાણા છું. પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ ઓલો કર્યો, એનું મારી પાસે રેકોર્ડિંગ છે. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાભાઈ દીકરા, તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ યારે મારા કોઈ જાતનો વાંધો જ નથી. આ બધું કરાવ્યું એને જ કર્યું, એના બાપા અમે માફી મંગાવી. ડીવાયએસપી જે આ નિવેદન આપ્યું છે, હા, એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે. તે કોઈ દિવસ કોઈને નહીં એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી ઓળખતો નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે, હા એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ બધું તપાસ થશે. કઈ નવનીત જો એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. હા, એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું ઈ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખ, તું હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તું સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે. હ તારે એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈને. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે. પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો કીધું કઈ બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. હા મારુતિનો દીકરો છે બેટા, આખું નહીં પડવાનું. હું કીધું થોડીના આવાજો છે તમે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું. પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. હો એમાં જરાય મૂંઝાતો નહીં. ભાઈ હું નવનીત હારે જ છું. ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ હારે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત. હા સીતારામ કરશો તો વાત. હા સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરા તમારી હારે છે. હા ભાઈ. અને હું આ ઉદયપુર છું, એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ એક વાત કહી દઉં, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો હા એ તમારે કરવાનું છે. મારા હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો. ઓકે બસ કાંઈ વાંધો બસ વાંધો નહીં. ચાલો ઓકે હા સીતારામ. કાંઈ મૂંઝાવ નથી બેટા. સોમવારે હું જાઉં છું ગાંધીનગર. હું કીધું ને આખા સમાજનો ટેકો તારા રહેશે. કાંઈ નહીં મૂંઝાતો. હાશું નહીં પડતો. તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હા હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા કોઈને નહીં મુકાય. કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. હો કાંઈ વાંધો નહીં. હો હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. હા કાંઈ વાંધો નહીં. હા તો ક્યારે હોય કે તું એકલો હોય ને હું હાથ ભૂલી જાય ત્યારે જોયું જાય પછી. વાત એમ કે મર્દાનગીનું કામ એ લોકો નથી કર્યું. હોય ને તો કઈ લોકો કઈ મર્દાનગીનું કામ નથી કર્યું. એટલે એ રીતે નહીં મૂંઝાવ. તું મર્દ કેવાય બેઠા એટલે એ ચિંતા નહીં કરતો. એમ ને કોઈ ચિંતા મૂંઝાતા નહીં બેઠા. સામાન્ય કલમો લગાવેલી છે. આજે તમને ફ્રેક્ચર થયેલું છે 323, 326 કે 307 મુજબનો કોઈ તમને પોલીસે નોંધેલ નથી. તમે પોલીસને કીધું માથામાં બધે તમને વિડીયોમાં બધું દેખાય જ છે ને. મને મારે છે એનો વિડીયો છે, બધું દેખાય જ છે.
એટલે તમે આખું જે તમારા વિરુદ્ધ આપણે એ છે ને, તમે આખી કોપી મંગાવી લ્યો ને, કોપીને પછી મને કયો તમારે આપણે શું કરવાનું છે. હો FIR છે હાલો. ચાલો. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. હવે સાંભળજો ને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો. તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે, તો એને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા. સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી, એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો. જે ચબરબંધીઓ છે ને એને સજા અપાવવાની થાય છે. હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું, તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો. ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈક લેવે ને તો આ લેજો છે, હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું. આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નતું કરવું. પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો, મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે લોકોને જે વાત કરવી હોય કરવા દેજો. મેં મોટા ભાઈ યારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, CM સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો PI ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. મારી રજૂઆત આ છે, કેમ કે આખી દિશાએ કામ નથી થતું ને એના માટે વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો, એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં. આખો સમાજ તમારા હારે છે. ગૌતમભાઈ અહીંયા છે, RC ભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ અહીંયા છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. એ મૂંઝાતા નહીં થશે. સમાજનો નો થાય ને કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે, ભાઈ મારે એમનો આભાર માનવા આવવું છે. બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહીશ. એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય.